હવે આપણે સ્લીવ્સનું ડ્રો બનાવતા શીખીશું. સ્લીવ્સના ડ્રોમાં આપણે શું છે મેઝરમેન્ટ લીધા છે એ 7.5 આપણે લંબાઈ લીધી છે, જે લંબાઈ હતી એમાં પ્લસ 1.5 ઇંચીસ આપણે એડ કરશું સિલાઈ માટે અને પ્લસ બ્રેથ ચોડાઈ છે 5 ઇંચીસ, એમાં આપણે 1 ઇંચ એડ કરશું તો 6 ઇંચીસ. હવે આપણે પહેલાં આપણે પેપર પર ડ્રો કરીએ. પહેલાં આપણે 9 ઇંચીસની લાઈન બનાવશું, માર્કિંગ કરશું. 9 ઇંચીસ શું છે કે આપણી સ્લીવની લંબાઈ 7.5 પ્લસ 1.5 સિલાઈ. ઓકે, હવે આપણે આ જે 9.9ની લાઈન છે માંથી 2.5 ઇંચ નીચે ઉતરશું, 2.5 ઇંચીસ નીચે ઉતરશું, 2.5 ઇંચીસ. ઓકે, હવે આ જે આપણે 2.5 ઇંચીસ નીચે ઉતરા છે એનાથી આપણે 5 ઇંચીસ આપણું જે બ્રેથ છે સ્લીવની પ્લસ 1 ઇંચીસ સિલાઈ, સો 6 ઇંચીસ. તો આપણે 6 ઇંચીસની એક લાઈન ડ્રો કરશું. હવે આને પૂરું આપણે કમ્પ્લીટ કરી કાઢશું, રેક્ટેંગલ કરી કાઢશું. અને આ જે ઉપર છે 9 ઇંચીસ એને પણ આપણે લઈ લઈશું 6 ઇંચીસ અને यहाँ આનાથી જોઈન કરી કાઢશું. ઓકે, તો આપણે શું કરવું છે, 9 ઇંચીસની પહેલાં એક લાઈન ડ્રો કરી છે, એમાં આપણે પછી 2.5 ઇંચીસ નીચે આવ્યા છે. એ 2.5 ઇંચીસની લાઈન પોઈન્ટથી 5 પ્લસ 1 જે આપણું સ્લીવની ચોડાઈ છે, બ્રેથ છે એ લીધું છે અને માર્કિંગ કરી છે. અને આપણે એક રેક્ટેંગલ કમ્પ્લીટ કરો છે. પછી જે 9 ઇંચીસની લાઈન પોઈન્ટ છે વहाँથી 6 ઇંચીસ લઈને આ પોઈન્ટથી મલાવી દીધું છે. ઓકે, હવે આપણે આ જે નીચેનો પાર્ટ છે એન્ડમાં વहाँથી આપણે હાફ ઇંચની માર્કિંગ કરશું. આ હાફ ઇંચની માર્કિંગ કરશું. પછી આ જે 9 ઇંચીસનો પોઈન્ટ છે એના પર આપણે જે 6 ઇંચની લાઈન બનાવી છે જેના પર આ પોઈન્ટથી 1 ઇંચ આમ બે માર્કિંગ કરશું. અને પછી જે 2.5 ઇંચ પર આપણે લાઈન બનાવી છે 6 ઇંચની, અને 6 ઇંચના પાર્ટથી એટલે આ પાર્ટથી यहाँ આપણે 1 ઇંચના બે માર્કિંગ કરશું. ઓકે, એકવાર પાછું જો, यहाँ હાફ ઇંચ લીધું છે, પછી આ જે 9 ઇંચીસની લાઈન છે એના પર જે 6 ઇંચીસની લાઈન ડ્રો કરી છે એના પર 1 ઇંચની બે માર્કિંગ કરશું. પછી જે 2.5 ઇંચીસ લીધા છે આપણે એના પર આપણે 6 ઇંચની લાઈન બનાવી છે, એના પર 6 ઇંચના પાર્ટથી 1 ઇંચની બે માર્કિંગ કરશું, 1 ઇંચ. ઓકે, હવે આપણે એ જે માર્કિંગ કરી છે 1 ઇંચની આ 9 ઇંચીસના પોઈન્ટ પર અને 2.5 ઇંચીસના લાઈન પર હવે આપણે આ બેને જોઈન્ટ કરશું. જે આ પોઈન્ટ છે આપણે નેમ આપી દઈએ આને A, B, C અને D. સો પહેલાં A અને C ને જોઈન કરો. પછી B અને D ને જોઈન કરો સ્ટ્રેટ લાઈનમાં. ઓકે, AC, BD. ઓકે, હવે આજે આપણે લાઇન ડ્રો કર્યા છે AC અને BD. તો આ જે AC છે એના પર Cના તરફથી હાફ ઇંચનો એક પોઈન્ટ બનાવજો, હાફ ઇંચ. અને આ BD છે Dના તરફથી એક પોઈન્ટ બનાવજો હાફ ઇંચનો. ઓકે, હવે શું કે આ જે 9 ઇંચનો પોઈન્ટ છે આ પોઈન્ટથી સ્લાઇટ કર્વ
હવે આપણે આ જે લાઈનો બનાવી છે ACBD, તો ડી જે પોઈન્ટ છે આપણો પહેલાં AC લઈએ, સી તરફથી 1/2 ઇંચની માર્કિંગ કરો, અને આ જે લાઈન છે BD એમાં ડી તરફથી 1/2 ઇંચની માર્કિંગ કરજો. ઓકે, હવે શું કરવાનું છે, આ જે 9 ઇંચનો પોઈન્ટ છે, આ જે 9 ઇંચનો પોઈન્ટ છે માંથી થોડુંક કર્વ લેવાનું છે. પછી આપણે આ લાઈન પર આવ્યા, એ પર આવ્યા, નીચે ઉતરા 1/2 ઇંચના પોઈન્ટ તક, પછી પાછું કર્વડ આમ નીચે ઉતરી જાઓ. ઓકે, પછી આ BD, તો પાછું આ 9 ઇંચના પોઈન્ટ પર આવો, થોડુંક કર્વ લો, 9 ઇંચના પોઈન્ટથી B તક આવ્યા, પછી આપણે નીચે ઉતરા આ 1/2 ઇંચના પોઈન્ટ તક ડી લાઈન પર, પછી પાછું આપણે કર્વ લઈ લીધું. આ બે થઈ ગયું. હવે આ જે 6 ઇંચનો પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે જે 1/2 ઇંચની માર્કિંગ લીધી છે એનાથી જોઈન્ટ કરી દેવાનું છે. આપણે નીચેથી જે 1/2 ઇંચની માર્કિંગ લીધી છે એના પર જોઈન્ટ કરી દેવાનું છે. ઓકે, હવે આપણે આ જે બનાવ્યું છે આપણે કટ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ શું છે કે આ જે નીચે 1/2 ઇંચનું મેં લીધું છે એને કટ કરશું. આ 6 ઇંચનું જે માર્કિંગ કરી છે આપણે એ 2.5 ઇંચીસ પર 6 ઇંચની લાઈન બનાવી છે. વहाँ તક પહોંચશું પહેલાં ફર્સ્ટ એ. ઓકે, હવે આજે આપણે સ્લોપ હવે આપણે જે સ્લોપ બનાવ્યો છે, આ જો यहाँથી આપણે ડી ના પોઈન્ટ પર ગયા, ડી લાઈન પર BD પર, પછી સ્ટ્રેટ ગયા, પછી B પરથી થઈને A પર ગયા અને એન્ડ તક પહોંચી ગયા. આપનું સ્લીવનો ડ્રો પતી ગયો. ઓકે, હવે આપને જે ડ્રો કટ કરો છે આપણે એને ઓપન કરી દઈશું. સ્લીવ્સમાં એક વાત હોય છે કે આગળ અને પાછળમાં ફરક હોય છે. તો આજે આપણે કટ કરેલું છે, તો આ જે સાઈડ છે જ્યાં કંઈ પણ માર્કિંગ નથી એ આપણું પાછળનું પાર્ટ છે. અને હવે આ જે માર્કિંગ પોઈન્ટ છે આપણે માર્કિંગ કરેલી છે, તો ખાલી આ પાર્ટ, એક પાર્ટ આપણે ખોલી દીધું છે. એક પાર્ટ જેમ છે એમ જ રહેશે, અને આ જે પાર્ટ છે એને આપણે આ જે ડી છે વાંચી ઉચકીએ અને સી પર જે 0.5ની લાઈન છે વहाँ જઈએ અને પછી પૂરું કર્વ કટ કરી કાઢીએ. ઓકે, સો આ પાછળનો પાર્ટ છે અને આ આગળનો પાર્ટ છે. જો બેમાં ફરક દેખાશે આપણે. ઓકે, સો આ આપણી જબલાની સ્લીવ્સ તૈયાર થઈ ગઈ છે. ઓકે.